સુરતના ઉધના મગદલ્લા રોડ પર કેટીએમ બાઇક ચાલકનું અકસ્માત થતા તેનું મોત નીપજ્યું હતું। યુનિવર્સિટીથી બ્રેડલાઇનર બ્રિજ ઉતરતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું માથું ધડથી અલગ પડી ગયું હતું। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સુરતના ઉધના મગદલ્લા રોડ પર કેટીએમ બાઇક ચાલકનું અકસ્માત થતા તેનું મોત નીપજ્યું છે। યુનિવર્સિટી 3 બેડ લાઇનર બ્રિજ ઉતરતા અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક ચાલકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મૃતક 18 વર્ષીય પ્રિન્સ પટેલ હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોવાનું સામે આવ્યું છે। બનાવની જાણ થતાની સાથે જ ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કેટીએમ બાઇક ચાલક પ્રિન્સ પટેલ યુટ્યુબ પર PKR બ્લોગર હોવાનું પણ સામે આવ્યું છે। હાલ ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। શું બન્યું હતું? કઈ નહીં ભાઈ, આવ્યો સ્પીડમાં મેં ડિવાઈડરથી ઠોકાઈ ગયો। પછી પછી ગાડી એટલી ચાલતી નહીં, અમે લોકો જોયા, અમે લોકો પણ ગભરાઈ ગયા। એટલે શું થયું તેમ આખા અકસ્માતમાં? કઈ નહીં, વાઇબ્રેટ થઈ ગયેલી એની ગાડી ડિવાઈડરમાં, હા, તો એટલે ઠોકાઈ ગઈ, એની ગાડી સ્લીપ થઈ ગઈ। પછી વ્યક્તિનું કઈ રીતે હાલત હતી? અમે જોયું એટલે ખોલ્યું ને માથું જ નહીં હતું, મોઢું જ હતું જ નહીં હતું। તો અમે લોકો જોઈને ગભરાઈ 108ને બોલાવી, 108 તરત આવી। આજ રોજ યુનિવર્સિટી રોડથી બ્રેડ લાઇનર તરફ આવતા ઓવરબ્રિજ ઉપર એક વાહન ચાલક KTM બાઇક હતી, એ પોતાનું વાહન બેફિકરાઈ અને ખૂબ જ ઓવર સ્પીડમાં ચલાવી લાવતા એ રોડ સાઈડ ડિવાઈડર સાથે ભટકાયો છે ને ભટકાવાથી એમને નીચે ફંગોળાઈ જવાથી એમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે। ખાસ કરીને આ ઓવર સ્પીડના કારણે અને એમને હેલ્મેટે નહોતું પહેર્યું, જેના કારણે આ એક ગંભીર ઘટના બની છે, દુઃખદ ઘટના બની છે। સુરતની જનતાને અને વાહન ચાલકોને તો અમારી ટ્રાફિક શાખા સુરત શહેર તરફથી નમ્ર અપીલ છે કે પોતાનું વાહન ઓવર સ્પીડમાં ના ચલાવે અને વાહન ચલાવતા સમયે મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરે, તેમજ હેલ્મેટ પહેરવાનું અવશ્ય રાખે, જેથી કરીને આવી દુઃખદ ઘટના ના બને અને કોઈકના આવી ઘટનાથી દુઃખ ના પહોંચે। અરુણવત દ્વારથી બ્રેડ લાઇનર તરફ આવતા બ્રિજના છેડે કંઈક રીતે ઓવર સ્પીડના કારણે વાહનનું બેલેન્સ જતું રહ્યું અને એ ડિવાઈડર સાથે ભટકાઈ અને તેના કારણે એ ભંગોળાઈને નીચે પડી ગયો અને વાહન ત્યાંથી બ્રેડ લાઇનર સર્કલ તરફ સીધું આવી ગયું। જી, એવું નજરે જોનાર એવું જણાવ્યું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।